હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના વ્લોગમાં. આ મારા પાસે જૂની રેકોર્ડ ક્લિપ છે, હું તમારા સાથે શેર કરું છું. અમે જો શનિવાર હતો એટલે ગયા હતા હનુમાન દાદાના મંદિરે. અહીંયા મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર છે. પછી આ નવગ્રહનું મંદિર છે, ગાયત્રી મંદિર છે, ત્યાં મસ્ત મજાનું મંદિર છે. હીરવાની આની કથનની ખૂબ મજા આવી હતી. અહીંયા મસ્ત બધું છે પાછળ. આ જો બહારથી મંદિર કંઈક આવું લાગે છે. હનુમાન દાદાનું સરસ મંદિર છે, શંકર ભગવાનનું પણ છે ત્યાં મંદિર. અને જો કથન અને હીરવાની બંનેને ત્યાં હિંચકા ખાવાની મજા આવી હતી. થોડીક વાર હિંચકા ખાધા, બંને મજા કરી ત્યાં બંને. મસ્ત મંદિર છે હનુમાન દાદાનું, સરસ છે, ત્યાં મજા આવે છોકરાઓને રમવાની. અંદરથી જો આ રીતનું છે મંદિર, ગણપતિ દાદાનું, ગાયત્રી મંદિર, નવગ્રહ મંદિર, બધું મસ્ત મંદિર છે. અને જો ત્યાં મસ્ત છે વેધર. આ મંદિરના પાછળનો ભાગ છે. અને ત્યાં જુઓ હનુમાન દાદાની બહુ મોટી સરસ મૂર્તિ છે ત્યાં. અને જો ત્યાં ખુલ્લી જગ્યા છે આગળ, એટલે છોકરાઓને ત્યાં રમવાની મજા આવે. સરસ ત્યાં મોટી મૂર્તિ છે હનુમાન દાદાની. અને જુઓ કથન અહીંયા રમે છે. કથને અને હીરવાએ ખૂબ મજા કરી હતી. સરસ મંદિર છે. કથન જુઓ અહીંયા રમે છે. સરસ મંદિર છે મોટું. ત્યાં બેસવાની પણ જગ્યા સરસ છે, એટલે મજા આવે ત્યાં બેસવાની પણ. આ જુઓ મૂર્તિ છે અહીંયા મોટી, અને કથન અહીંયા રમે છે. અને જુઓ હીરવાની બહુ મજા આવી હતી. હીરવાની જો બંને ભાઈ બહેન જાય છે આગળ એના પપ્પાના જોડે. બહારથી જુઓ આ રીતનું લાગે મંદિર. મસ્ત મોટું સરસ મંદિર છે ત્યાં. અને ત્યાંથી અમે ગયા હતા શંકર ભગવાનના મંદિરે. આ શંકર ભગવાનનું મંદિર છે, વૈજનાથ મહાદેવ. જો મસ્ત મંદિર હતું. અને ત્યાં અમાસ હતી, છેલ્લો દિવસ હતો, એટલે જો બધું સરસ ડેકોરેશન બધું કર્યું હતું શ્રાવણ મહિનામાં. અને ત્યાં બહુ જ ભીડ હતી. ત્યાં બધા રાત્રે રાસ ગરબા રમતા હતા. મજા આવી હતી ત્યાં. આગલા દિવસનો વિડીયો હતો. અમે અમાસના દિવસે પણ ગયા હતા ત્યાં. અમાસના દિવસે બધા બહુ ગરબા રમતા હતા અને બહુ સરસ બધું ડેકોરેશન કર્યું હતું. મસ્ત મંદિર છે. આ પણ મોટું મંદિર છે શંકર ભગવાનનું. હીરવા જુઓ ત્યાં ઊભી છે હીરવા. અને જુઓ સરસ મંદિર છે આ પણ. હીરવાને બધા ફ્રેન્ડ મળ્યા હતા હીરવાને, એટલે હીરવાને રમવાની મજા આવી હતી. અને જો કથન જો ઉપર ચડી ગયો. મસ્ત મોટું મંદિર છે આ પણ. આવી રીતે છે જુઓ અંદર. આગલા દિવસે તો ડેકોરેશન નહોતું કર્યું. અમાસના દિવસે મસ્ત ડેકોરેશન કર્યું હતું અને સરસ કર્યું હતું બધું. જો અંદરથી આવી રીતે છે મંદિર. આમ તો એમાં બહુ જ ભીડ હોય છે મંદિરમાં, પણ અમે લોકો રાત્રે ગયા હતા એટલે ત્યાં બહુ ભીડ નહોતી ત્યાં રાત્રે. મસ્ત મંદિર છે આ પણ મોટું. આ જો આ અમાસનો વિડીયો છે. આ અમાસના દિવસે જુઓ કેટલી બધી ભીડ હતી ત્યાં, બહુ જ ભીડ હતી. મજા આવી હતી. જો કથન ફૂલ ઉડાડે છે. હીરવા જો બેઠી છે અહીંયા. હીરવાની બધા ફ્રેન્ડ આવ્યા હતા હીરવાની, એટલે મજા આવી હતી હીરવાને પણ એમના જોડે રમવાની. અને બહુ જ ભીડ હતી મંદિરમાં.
અહીં બધા જો ગરબા અને ડાન્સ ને બધું કરે છે. કથન ઊભો છે, અહીંયા હીરવા બેઠી છે. જો અંદરથી મંદિર આવી રીતે છે. મસ્ત બધું લાઇટિંગ કર્યું હતું, સરસ લાગતું હતું બધું. જો મસ્ત મજાનું મંદિર છે, મોટું વિજનાથ મહાદેવ. કેવું સરસ ડેકોરેશન કર્યું છે અંદર. બહુ જ ભીડ હતી અંદર. જો બહારથી આવી રીતે લાગે છે. આ આગલા દિવસનું છે પાછું. અને જો હીરવા એના ફ્રેન્ડ્સ જોડે રમે છે હીરવા. અને કથન જુઓ, કથનને તો બહુ મજા પડી ગઈ હતી. કથનને તો હીરવાના બધા ફ્રેન્ડ છે. જુઓ હીરવા એમના જોડે રમતી હતી. મંદિરના પાછળનો ભાગ છે આ. બહુ મોટું મંદિર છે આ, બહુ મોટું. થોડો વરસાદ હતો. જો બહારથી આવી રીતે લાગે. બહારથી આ બી સાઈડનો ભાગ છે. આ બી જો કથન ઊભો છે ત્યાં. આ બધો પાછળનો ભાગ. અને ફાઇનલી આ સાથે હું મારા વિડીયોનો એન્ડ કરું છું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરીથી મળીશું.